અમરેલીના હાથીગઢમાં છેલ્લા 10 દિવસથી અન્ન જળ ત્યાગ કરી બેઠેલી મહિલાનો અનશન આખરે તૂટ્યો છે। પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીશાબેન પટેલે હાથીગઢ પહોંચી પીડિત મહિલાને પાણી અને બિસ્કિટ ખવડાવી અનશન તોડાવ્યું છે। ભાજપના નેતાના પુત્રવધુએ ન્યાયની માંગ સાથે છેલ્લા 10 દિવસથી સસરાના ઘર બહાર અન્ન જળનો ત્યાગ કર્યો હતો। પીડિત મહિલાની સ્થિતિની જાણ થતાં પાટીદાર સમાજના મહિલા અગ્રણી જિગીશાબેન પટેલ દોડી આવ્યા હતા। તેમણે પીડિત સાથે ચર્ચા કરી પાણી અને બિસ્કિટ આપીને અનશન તોડાવ્યું હતું। પીડિત મહિલાએ 2019 થી ભરણપોષણના રૂપિયા ન મળ્યાનો આક્ષેપ કર્યો છે। જિગીશાબેન પટેલે સમાજ અને રાજકીય આગેવાનો સાથે વાતચીત કરી હકારાત્મક નિર્ણય આવે તેવા પ્રયાસોની ખાતરી આપી હતી। જિગીશાબેન સાથે મારે રાત્રે વાત થઈ હતી 11 વાગે। બેને એવું કીધું, હું ને સમાજ તમારે હારે છે, તમને ન્યાય અપાવશું, તમારી ન્યાયની લડાઈમાં અમે હારે છીએ અને હું કાલે આવું। અને સવારમાં પણ કોલ આવ્યો કે બેન હું આવું છું, મારા હાથે પારણા કરવા પડશે, અમે તમારે હારે પછી તમે ત્યાં બેસજો। મેં તો કાંઈ નહીં બેન। પછી બેને આવીને મને પાણી પાયું ને મારે પારણા કરાવડાવ્યા છે। શું માગણી છે હવે? માંગણી એ છે કે બેન આવીને વયા ગયા છે, મને ન્યાય મળ્યો નથી હજી। જ્યાં લગી મને ન્યાય ન મળે, મારા સસરા સામે આવીને મને પૂરેપૂરો ન્યાય જ્યાં લગી નહીં આપે ત્યાં સુધી હું અહીંયા બેઠી છું ને અહીંયા બેઠી રહીશ। ગઈકાલે રાત્રે અમને 11 વાગે ફોન આવ્યો હતો દયાબેનનો, એટલે અમે આજે બીજા દિવસે એમની મુલાકાત માટે આવ્યા છીએ। અહીંયા આવ્યા પછી અમને ખબર પડી કે એક ઘરની મેટર છે, ઘરનો મુદ્દો છે અને ઘણા સમયથી બેન એમના પિયર છે, પરંતુ એક નાની દીકરી છે એટલા માટે થઈ અને જે કોર્ટે જે નિર્ણય કર્યો છે એ પ્રમાણેની કંઈક વાત છે, પરંતુ રોડ રસ્તા ઉપર બેસીને આ વસ્તુ યોગ્ય નથી એવું અમે બેનને પણ સમજાવ્યું છે અને 10 દિવસથી એ અંજણનો ત્યાગ કર્યો તો એના માટે અમે પારણા પણ એમને કરાવડાવ્યા છે। મારું સામેવાળા પક્ષને પણ કહેવાનું છે કે ભાઈ ઘરની બેન દીકરી છે તો એમને સાથે લઈ અને યોગ્ય જે કંઈ પણ એનો નિકાલ આવે એ કરવો જોઈએ અને સામાજિક આગેવાનોને પણ કહું છું કે જેટલું બને એટલું જલ્દી આ મામલાને યોગ્ય રીતે થાળે પડે એવી રીતનું એક પ્રયત્ન પણ કરવો જોઈએ અને સુખદ અંત આનો લઈ આવવો જોઈએ। સરફરાઝ કોકર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।